તો મિત્રો હું ને વિસલો આવ્યા હતા નાયદન બહાર રખડવા માટે અને અમારે છીએ મેળા મિત્રો અમારે મેળો ચાલુ થવાનો છે આ ચકડોળ છે હું ખબર એ નથી ઓલું મોત કૂવો છે મિત્રો પોલીસ સ્ટેશન વિડીયો બતા આ જો સાહેબ આ ટેકનિક બતા પણ એ આ લે ક્યાં પેટ્રોલ તને દેખાય આમાં જીગા જીગા આવું શરીર કેમ મને મારે બનાવ્યું મારું ભાઈ કેને કેવી રીતના બનાવ્યું છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે છે ડેલી બ્લોગિંગનો ચોથો દિવસ 5 મહિનાથી મિત્રો બ્લોગ બનાવું પણ આજ સુધી એવું નથી કે મેં ડેલી 4 દિવસમાં 4 બ્લોગ નાખ્યા હોય પણ આજ નાખી દીધા મિત્રો નજી અહીંયા નથી ઉભી રહેવાનું આપણે મિત્રો નાખતું રહેવાનું છે જ્યાં સુધી નખાય ને સુધી નાખતું જ રહેવાનું થાય છે મિત્રો અને તમે મિત્રો જેટલા જણા વિડીયો જોવો છો એટલા જણા લાઈક નથી કરતા વિડીયો જોઈ લેશ પણ લાઈક નથી કરતા 2 સેકન્ડ થાય મિત્રો લાઈક કરતા જો મિત્રો આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે એટલે આપણે ફટાફટ દૂધ દઈ આવી મિત્રો આપણે દૂધ દઈને આવી ગયા છે ને હવે આપણે કરી દેવી ગાયને નીણ ને આપણું પાણી ઊનું થાય છે મિત્રો નીણ કરીને પછી આપણે ફટાફટ નાહી આવી અને આપણું સેવડું મિત્રો પતો આવ્યું છે આજ થાય ને એટલું જ સેવડું છે આજ રાતે મંગાવ્યું છે આવી જાય એટલે રાતે એ ભરાઈ જાય આપણે સેવડું થોડુંક જ રહ્યું છે એટલે મેં કીધું આજ રાતે મંગાવી લેવી કારણ કે કાલ થાય એટલું છે નહીં તો ફટાફટ આપણે પહેલાં નીણ કરી દઈએ પછી આપણે જવું નાવા ઊનું પાણી લઈને આપણું તો મિત્રો હું ને વિસલો આવ્યા હતા નાયદન બહાર રખડવા માટે અને અમારે છીએ મેળા મિત્રો અમારે મેળો ચાલુ થવાનો છે આ ચકડોળ છે હું ખબર એ નથી ઓલું મોત કૂવો છે મિત્રો અને અમારું ઘર સામે છે 5 છે આપણે ક્યારે ચાલુ થવાનું એ ખબર નથી 4 તારીખે કહે છે અને સામે મિત્રો એન્ટ્રી છે ઓલા નથી અમે ડાયરેક્ટ સ્પેશિયલ એન્ટ્રી ત્યાં આવ્યા અમે આ ઈંડોળામાં ટીટાન બેડા તમે આમ જોઈ આમાં ન બેસો ને આમાં તને બીક લાગશે આ નાના ઓલા ઓલી રેલગાડી ઓલા દેખાય એમાં બે જાય જમ્પિંગમાં બે જાય રેલગાડીમાં બે જાય ઊંચા હું બેસી જઈશ ઊંચા તું હેઠો પડી ના આમાં બેવાનું છે ઓલું કાગળિયા વાળું કરવાનું થાય ટીટા કાગળિયા ભરીને લાવવાના છે ઉપરથી નાખવાના થાય છે આપણે આ મોતકુવામાં ગાડી મારે નાખવાની છે આ મોતકુવાની ગાડી આ છે મિત્રો આ થોડાક સમય પેલા આને રિપેરિંગ કરતા હતા મોતકુવામાં આખશે આને નાવડી નાખવાનું પાણીમાં હા આમાં એકવાર હું આવી છું એમાં ઓલા પરીને ડુબાડી દીધા ઓલા મેળો થતો જ મિત્રો પણ કોરોના સમયનો બંધ થઈ ગયો આ મેળો અહીંયા ચાલુ છે અમારું ઘર હંમેશા મોતકો ઉલ્પા નાયા જ છે તમને ઘરેથી દેખાડી કે આ મેળો ચોખ્ખો દેખાય મિત્રો આ ચકડોળ મોટો છે ને દેખાય આ રેલગાડી મારે આંકવાની થાય છે સેમ તારી જેવો જ લાગે છો આ તારી જેવો જ લાગે હાલાલ છે યાર કરે મારે નો હાલે હાલસ બધું લોક થઈ જાય હાલો તો મિત્રો અહીં ઘરે જઈ ચાલુ થાય તેથી આવશે ને એનો બ્લોગ બનાવશું મિત્રો બધું હિંડોળા પડ્યા જ છે અને મોત કુવાની ગાડી દીધા આવી રહી સીધા હલો એ મોત કુવાની ગાડી આવી રહી મોત કુવાની ગાડી આ થોડાક બધા બાકી છે આ રેલગાડી ફિટિંગ થઈ ગઈ છે હમણાં ઓલા કાકા ને ટીટાઈ કીધું ચાલુ કરો ને કાકા તો કે ખાઈ લેવાનું કામ છે કે આ બધા હરખું કરતા રહે ફિટિંગ કરતા નથી કે ફિટિંગ કરવાનું મિત્રો બધું એને વાર બહુ લાગે 26-27 તારીખનું કામ હતું પણ એ કે થોડુંક વાર લાગી ગઈ બધું ફિટિંગ કરતા સામું જો મિત્રો આપણું મંદિર છે એની બાજુમાં આપણું ઘર છે ડાયરેક્ટ હાથ છે આપણો આમ બનવાનું છે મિત્રો થોડાક સમયમાં 4 તારીખ એમ કે છે ચાલુ થાય કારણ કે 4 તારીખનું નક્કી નથી કારણ કે પહેલા 26-27 તારીખનું હતું પછી 4 તારીખ થઈ ગયા મેળો ચાલુ થાય ને તે આવશે મિત્રો તો મિત્રો અત્યારે આવી ગયા છે રાતના 7:30 ને આપણે ત્યાંથી મેળામાંથી આવ્યા ને ફરીને પછી આપણે હોઈ ગયા હતા અને જાગ્યા હતા 5 વાગે પછી આપણે થોડા કામ ધંધા પતાવી નાખ્યા એટલે દોવાનું ગાયને દૂધ નીકાળવાના હતા નીકાળી નાખ્યું છે અને અત્યારે મિત્રો મસ્ત મજાના હવંદીઓ કરી નાખ્યા છે અને હવે જઈએ આપણે મિત્રો દૂધ દેવા માટે દૂધ દઈને આવીને પછી તમને મળ્યું મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા રાતના 10:30 અને બધા બેઠકો જમા આવી ગયા છે બધા પાછા જય ઠાકરભાઈ બધાને પાછા બેઠકો જમા આવી ગયા રોજની જેમ અને તાપ કર્યો નથી ભાઈ તાપ કરીને તાપ કરવાનો ફટાફટ એવું છે જે હોય નો નાખતું લોકેશન કાઢ્યું કેટલા ની થઈ દોરી 9000 ને 100 રૂપિયા ઓહો 9000 રૂપિયા દોરી દારી એક ની કેટલા ની 4000 ની મારી એક કેટલા ની તો મિત્રો હમણાં આવે છે ઉત્તરાયણ ને ભાઈ નાખીને આવે છે દોરી સુરતમાં કઈ જગ્યાએ વરાછામાં દોરી નાખીને આવે છે તૈયાર પતંગ સુરતમાં આપણે ઓલી ફેર ક્યાં ભાગળ ગયા હતા ને
એ તો એલા ઓલી પર ભાગળમાં કે છેલ્લે ગયા ને પતંગ અડધા પતંગ તો ફાટલા અમારા 1100 રૂપિયા અલા એ તો ભાઈ તમને શું છે ઓલા ઉપર આપી દે એટલે અડધા પતંગ અડધે હેઠે જ ફાટલા હતા બધા ઉપર ઉપર 500 પતંગ હારા ભાઈ નાખીને આવ્યો 5000 દોરી 4000 ની ખેંચ માં એટલા ભારે સુરત વરાસા ગયા હતા આપણે અહીં નાખી લેવાની 2500 ના 1000 રૂપિયામાં થઈ જાય એવું કાક કરવાનું ચારે છે થોડું બ્લોગ યુટ્યુબ માં પેમેન્ટ આવે પછી એનું થોડુંક કરશું આપણે સિસ્ટમ બાકી અંદર મોંઘી એકદમ પાકો હાલ હાલ હવે 250-300 પતંગ લઈ નાખો 300 પછી નો ઉડે ને તો ફાડ નાખવા કિન્ના વાળા કોની પહેર્યા તો ઓલા પતંગ લાયા અડધા ફાટલા હતા ને બધા ફાડ નાખ્યા એ ગયા વરા અમાર શું થયું ખબર શું થયું લગભગ આવડા 50 પતંગ લાયા છે કન્ના બાંધે અરે વાહ હા ઈ તો ઓલા સ્મિત પાસે લાયા તું એ 100 પતંગ જેવા મારા 100 120 લગભગ અમારા હતા એની માને 4 ફિરકીઓ જેવા સગાય ને એવા સીધા બીજા કન્ના જ બાંધે જેવા સગાય ને બીજા આનો ઓલી પર આનું હાથમાંથી જ જાતું હતું લગભગ અડધો કલાકમાં તો જરા 150 પતંગ ખાલી બધા થઈ ગયા શાંતિ આની અમે ત્રણ વચ્ચે કેટલા હું કેવલા ત્રણ વચ્ચે 250 પતંગ લાયા પણ એમાં અડધા પતંગ ઓલા અમે જોયા નહીં બધા કે પંજા વગર ખોલવા થોડી બેહવાના 250 પતંગ આખા અડધા પતંગ છે ને કમ સે કમ તો બધા થઈને કેવલો કલ્પો તું મગલો કમ સે કમ 50 પતંગ તમે સગાઈ નાખ્યા તો ઈ તો સગાઈ ને બહુ ઓલી પર આપણી દોરી હારી આવી પણ કઈ કહેવાય નહીં પછી કોક વાર હારી આવી જાય કોક વાર પછી બૂસ મરાઈ જાય છે એવું થાય છે મારે બહુ મસ્ત દોરી આવી હતી કોઈ ફિરકી નો તારે બહુ મસ્ત હાથમાં જ જતી હતી મને ખબર છે મિત્રો સાણા આવી ગયા છે એ સાણા હું પાડા મોંઘા છે સાણા ભાઈ 5 રૂપિયા એક સાણો છે આ સાણા સોર કે સાણા સોરીને લાવ્યો છે કોક પકડીને મારો ને તો આને મારજો હાચે નાનો સાણા સોરે મારો થપારો તો ના સાણા સોરીને લાવે છે કોનો સાણા સોરીને આ બધી રાખ થઈ ગઈ બળીને રાખ થઈ ગઈ ગોપલા હાથમાં લઈ લે ઓલે મારો ઓલો એ બોલ થઈ કે કેમ સાણા સોરા હતા કોણ હતા મારે બીજા ના થાપા આવ્યો તો તું ના અહીંયા કેટલી મહેનત થી બધા થાપે છે મારે ઓલું ટ્રેન્ડ બનાવું સામ કરે હાથ મારે ને આમ ઠપાક કરી તીધા તું આમ બે આમ હાથ માર દઉં ઓય જિગ્નેશ મેરા એ જીગા ભાઈ મેર આસુ બોલતો જોર છે કો રે મુજે લેકે ચલો ના વાહ એ ગીત આ ગીત બહુ નીકળ્યું છે ગીતમાં પણ છે ને કઈ મજા નથી આ બધા બહુ ગાય છે ખબર નહીં કેમ ઓકે શાયર બહુ બની જાવ શાયર તો તમે બે ભાઈ શાયર ઇન્સ્ટાગ્રામ માં શાયર ચલો આપણે સાણા ગોઠવી એ મિત્રો હવે તમને કે ખલવામ ગાડી હારે હોય ને તો તમારે મૂંઝાવાની તાપ કરવાનું કારણ કે તરત તાપ કરી નાખું છું. બાકસ કોની પાસે છે? અત્યારે રાતે ક્યાં પગલ બોલું એ સાણા ગોઠવી રહ્યો સાણા ગોઠવી દો રે મસ્ત મજાની ટેકનિક બતાવી હઠ હળગી જાય રમતા તમારું તાપ કરવો હોય ને તો પેલા સાણા ગોઠવી દો રે બાકસ ક્યાં ગઈ એટલે આ સાણા તૂટતા નથી હું એટલા કડક છે આખા મૂકી દઉં બહુ આખા મહેનત થી લાયા છે મૂકી દે ને ભાઈ આખા ના ઓડા દીકલા ભાઈ તો થાપી લાયા છે આની પર હું આની પર ભાગ મસ્ત તાપ કર્યો છે લા તે એક પડીકા વાળો વેપર જીગા ફોટો સાચું હાલ લે તને નો વળગી રહ્યો ન્યા નો જાતો જીગા મોકલેલો હતો બપોરે જોતો કરી પહેલા તું જીગા આવું શરીર કેમ મને મારે બનાવું માર ભાઈ કેને કેવી રીતના બનાવી હે દૂધ પીવાનું પછી ભેંનું તાર ઘર કેટલી ભેંસ છે તો ભેંનું કેમ દૂધ લાવ્યા તું બોલો ભાઈ દેવા આવે ને ગાન લાય કહી દેતો એ લાઈટ બંધ કરીને જો ટેકનિક એટલે ટેકનિક કરશે હમણાં જો તમને બહુ મારશે તાર બાપાને કહો આ બ્લોગ જોઈજો મારા એ આમ જ મિત્રો પેટ્રોલ ચોરી કરશે ગાડું કોનું છે ગાડું એનું જ છો બીજા કોઈ નથી ક્યાંક પોલીસ સ્ટેશન વિડીયો બતા આ જો સાહેબ આ ટેકનિક બતા પણ એ આ લે ક્યાં પેટ્રોલ તને દેખાય આમાં આમ પાનું નાખ આમ પાનું બધું ઉડી જાય છે લે હા એટલે બધું ઉડી જાય ને પેટ લે પણ એ જાતો ને અંદર પેટ્રોલ છે ને હા તળિયે નો હોય
આમ આમ પેલા એ પેટ્રોલ જ નથી એ આમાં એટલે છે આ ફરી આમાં પણ તારામાં ન જાય લાકડું આમાં જો આડું છે એ આમાં ક્યાંય જાય જ નહીં આમ જો ઠેઠ આમ નાખવું પડે અહીં નાખ ખૂણેથી નાખ આ ટાંકી છે ને બાકી સ્પ્લેન્ડર હતી કાલ કલ્પાની એમાં જ નીકળી ગયું પણ આમાં એમાંય ન નીકળે એમાં આને જેવું જ છે માદે ઢાંકણું મારી દે આની લે આનું આનામાં ન નીકળે આનું ટાંકું બહુ ઊંડું છે વિડિયો મોકલ્યા એને કયો વિડિયો બનાવવા છે કોમન કે ને ભાઈ વિડીયો બનાવવાના છે કે નથી બનાવવાના કયો ભાઈ હે તાપ કરો તમે ગમે એમ ભાઈ બાક જ લાય બાક જ તાપ કરી દઉં હું અહીંયા બોલો ધાબા ઉપરથી ઘરે જઈ હવે ફટાફટ કારણ કે મોડું થઈ ગયું છે બહુ ટીટા હુઈ જઈ ઘરે જઈને રખડવા ન જતો વિડીયોમાં મજા આવી તો લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા મિત્રો લ્યો તમને